હેલો સ્ટુડન્ટ, આગળ આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા સાર્થક અંકો, એના નિયમો, પછી રાઉન્ડ અપ કરવા માટેના નિયમો, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર માટેના નિયમો આપણે જોઈ ગયા. હવે આગળ એને લગતા થોડાક દાખલા આપણે ગણી લઈએ છીએ કે જે આપણને એનસીઈઆરટીમાં આપેલા છે. તો સાર્થક અંકો પાઠ્યપુસ્તકના ઉદાહરણ દાખલા, એમાં પહેલા નંબરનો દાખલો એવો છે કે કોઈ ઘનની બધી જ બાજુનું માપ 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. તો પહેલામાં પેલું આપણે શોધવાનું છે એનું સમઘનનું પૃષ્ઠફળ. સમઘનનું પૃષ્ઠફળ બરાબર થશે 6L², એટલે કે તમને જે માપ જે આપેલું છે એનો સ્ક્વેર ગુણ્યા 6. તો પૃષ્ઠફળ એ બરાબર 6 ગુણ્યા 7.203 સ્ક્વેર બરાબર 311.299 મીટર સ્ક્વેર. હવે આપણે આન્સર આનો લખવાનો છે સાર્થક અંકોની સંખ્યામાં. તો અહીંયા જો બાજુનું માપ જે આપ્યું છે એમાં સાર્થક અંકો કેટલા થશે? 1, 2, 3 અને 4 છે. અને આપણો આન્સર જે આવેલો છે એની અંદર સાર્થક અંકોની સંખ્યા 4 કરતાં વધારે છે, એટલે આપણે 4 લાવવી પડે અને ઉપરથી આપણે નિયમ પ્રમાણે એને રાઉન્ડ અપ પર કરવું પડે. તો 311.9 જે છે એ 5 કરતાં મોટી કિંમત છે. તો અહીંયા શું થઈ જાય? 2ની જગ્યાએ 3 લખીશું. ઓકે, તો સાર્થક અંકોની સંખ્યા થઈ ગઈ 4, 1, 2, 3 અને 4 મીટર સ્ક્વેર. તો ફાઇનલ આન્સર આપણે આવશે આ રીતે. તો રાઉન્ડ અપ કરતાં સાર્થક અંકો મળે છે આપણને 4. હવે આપણે શોધીશું સમઘનનું કદ. સમઘનનું કદ V વોલ્યુમ બરાબર L³ બરાબર શું કરીશું આપણે? એને 7.203નો ઘન કરવાનો છે અહીંયા. તો કેલ્ક્યુલેટરની મદદથી આન્સર આવશે 373.714. તો એ જ રીતે ફરીથી 4 સાર્થક અંકો છે, 1, 2, 3, 4. આન્સર પણ આપણો 4 સાર્થક અંકો અને રાઉન્ડ અપ કરવાનો નિયમ. તો આવશે 373 પોઈન્ટ. હવે 1 જે છે એ 5 કરતાં નાનો નંબર થશે, તો આગળ જે 7ના 7 રહેશે. મીટર ક્યુબ આપણો આન્સર આવશે. હવે નંબર 2 છે 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર જેટલો અવકાશ રોકે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તેની ઘનતા શોધો. આપણે આગળ જે ભાગાકારનો નિયમ જો એની અંદર પણ આપણે ઘનતા આપણે શોધી લીધી છે, છતાં પણ બી ફરીથી નવો એક દાખલો સમજીને આપણે એને સમજીએ. તો અહીંયા આપણને આપેલું છે દળ આપણને આપેલું છે 5.74 ગ્રામ. એની અંદર સાર્થક અંકોની સંખ્યા છે 3 અંકો અને દશાંશ ચિહ્ન પછી છે 1 અને 2 નંબર છે દશાંશ ચિહ્ન પછી. અને બીજું આપણને આપેલું છે કદ આપેલું છે 1.2 સેન્ટીમીટર ક્યુબ. આની અંદર સાર્થક અંકોની સંખ્યા છે 2 અને દશાંશ ચિહ્ન પછી સંખ્યા છે 1. તો આપણો આન્સર કેવી રીતનો આવવો જોઈએ? જે પણ બી છેલ્લો આન્સર આવશે એ છેલ્લો આન્સર દશાંશ ચિહ્ન પછી 1 અને સાર્થક અંકની સંખ્યા 2 હોવી જોઈએ. આ રીતે નિયમ જે છે બરાબર, ભાગાકારનો ગુણાકારનો નિયમ આ રીતે આપણને સમજાવે છે. તો આપણે શોધીએ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો થશે 5.74 ભાગ્યા 1.2 બરાબર આન્સર આપણને મળે છે 4.7833 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે, તો અને રાઉન્ડ અપ કરવાનું છે દશાંશ ચિહ્ન પછી 1 અને સાર્થક અંકોની સંખ્યા 2 આપણને મળવી જોઈએ. બરાબર, 2 સાર્થક અંક આપણને અહીંયા મળવા જોઈએ. તો જો 4 તો આપણે લખી દીધું,
7 પછીનો નંબર કયો છે? તો કે 8 છે. 8 જે છે એ 5 કરતાં મોટો થયો. તો આગળ 7ની જગ્યાએ શું લખીશું? આપણે અહીંયા 8 લખીશું. તો આન્સર આવશે 4.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ બે શું? તે સાર્થક અંકોની સંખ્યા છે. અને દશાંશ ચિહ્ન પછી એક નંબર હોવો જોઈએ. આની અંદર પણ એવું છે, મિનિમમ એક નંબર છે. એટલા માટે પ્રમાણે આપણે જવાબ લાવવો પડે. ઓકે, હવે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના દાખલા આવે છે. આપેલા સંખ્યાઓનો સાર્થક અંકો નક્કી કરો. ઓકે, તો પહેલા નંબરનું છે 0.007 મીટર સ્ક્વેર. તો જુઓ, નિયમ નંબર 3 જે આપણે જોઈએ એના પ્રમાણે છે 0.007. તો એની અંદર 1, 2 અને 3 એ 0 આપણે સાર્થક અંક તરીકે ગણતા નથી. ઓકે, તો અહીંયા સાર્થક અંકની સંખ્યા કેટલી છે? એક જ છે, 7. તો એક સાર્થક અંક. ઓકે, અંકો. ઓકે, નંબર 2 છે 2.64 ગુણ્યા 10ની 24 કિલોગ્રામ. હવે 10ની પાવરમાં 10ની ઘાતમાં જે હોય છે એને આપણે સાર્થક અંક તરીકે ગણતા નથી. તો અહીંયા કેટલા થશે? 1, 2 અને 3. બરાબર. તો ડાયરેક્ટ અહીંયા લખી દઈએ છીએ સાર્થક અંકોની સંખ્યા છે 3. હવે આ રીતે આપણે લખીશું 0.2370. નંબર 3ની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી આવશે? તો 1, 2, 3 અને 4. દશાંશ ચિહ્ન પછી પણ 0 હશે તો એને પણ સાર્થક અંક તરીકે આપણે ગણીએ છીએ. બરાબર. આ નિયમ છે, અહીંયા લાગુ પડે છે. ઓકે, તો થશે અહીંયા સાર્થક અંક સંખ્યા 4 થશે. નંબર 4 છે 6.320. તો સાર્થક અંક છે 1, 2, 3 અને 4. આ 0 પણ આપણે ગણીએ છીએ કારણ કે દશાંશ ચિહ્ન પછી છે એટલા માટે. તો અહીંયા પણ સાર્થક અંક છે 4. ઓકે, 6.032. તો 1, 2, 3 અને 4. અહીંયા પણ બી 4 છે. ઓકે, બરાબર. તો સરખા જવાબ 4, 4, 4. 0.000632. ઓકે, તો દશાંશ ચિહ્ન એટલે કે શૂન્યતા સંખ્યા 1, 2, 3 અને 4 અને આપણે સાર્થક અંક તરીકે ગણતા નથી. તો કોને આપણે ગણીશું? જો 1, 2, 3 અને 4. તો ટોટલ અહીંયા પણ 4 આવે છે. બરાબર. ઓકે, તો સાર્થક અંકની સંખ્યા થશે અહીંયા 4. હવે એક દાખલો છે. એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ એટલે કે ઊંચાઈ આપણને આપેલી છે. તો અહીંયા આપણે લખીશું લંબાઈ L, પછી પહોળાઈ B, બ્રેથ, અને જાડાઈ કહે છે, થિકનેસ પણ કહેવાય, અથવા તો તમે એને ઊંચાઈ પણ બી કહી શકો છો. બરાબર. ઊંચાઈ H. L બરાબર આપણને આપેલું છે અહીંયા 4.234 મીટર આપેલા છે. આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 1, 2, 3 અને 4. 4 સાર્થક અંક છે અને દશાંશ ચિહ્ન પછી ટોટલ અંક છે 1, 2 અને 3 અંક છે. પહોળાઈ આપણને આપેલી છે 1.005 મીટરમાં જ છે. ઓકે, તો સરખી એકમ છે. તો અહીંયા છે સાર્થક અંકો પણ 4 થશે. અને ઊંચાઈ આપણને આપેલી છે 2.01 સેન્ટીમીટરમાં આપી છે. એટલે પછી આપણે મીટરમાં એને કન્વર્ટ કરી દઈએ. તો જો અહીંયા સાર્થક અંકો કેટલા થશે? 1, 2 અને 3. તો સાર્થક અંકોની સંખ્યા બદલાવી પણ ન જોઈએ અને સેન્ટીમીટરનું આપણે મીટરમાં કન્વર્ટ પણ કરવું પડે. એ નિયમ છે. તો અહીંયા આપણે લખીશું, એનું કન્વર્ઝન કરવાનું છે 2.01 ગુણ્યા 10⁻² મીટર. અહીંયા જો સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. બરાબર. એટલે આપણે કન્વર્ઝન જે કર્યું એ સાચું છે. અને જે પાવર જે છે 10⁻² ઘાત એને આપણે સાર્થક અંક તરીકે ગણતા નથી. તો પહેલાં આપણે એનું શોધવાનું છે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તકતીનું ક્ષેત્રફળ શોધો. ઓકે, તો અહીંયા આપણે શોધીશું તકતીનું ક્ષેત્રફળ એટલે કે એરિયા બરાબર થશે 2 ગુણ્યા બ્રેકેટમાં લખીશું L × B એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. આ રીતે જે સૂત્ર છે એને આપણે અહીંયા એપ્લાય કરીએ તો આન્સર આવશે ડાયરેક્ટ કેલ્ક્યુલેશનથી 8.720.9478. ઓકે, હવે એને આપણે સાર્થક અંકના નિયમ પ્રમાણે લખીએ છીએ. તો કેવી રીતે થશે? જો અમુક જગ્યાએ સ્ટુડન્ટ શું કરે છે, અહીંયા
કેલ્ક્યુલેશનમાં આપણને જે નિયમ છે ખબર છે, બરાબર છે, કે પેલું ભાગુ સભાનો નિયમ જે છે એવી રીતે નિયમ પહેલાં એપ્લાય કરવાનો. તો સૌ પ્રથમ L ગુણ્યા B કરીને એ મૂકી દેવાના, પછી B ગુણ્યા H કરીને મૂકવાના, પછી H ગુણ્યા L કરીને, પછી ત્રણેયનો સરવાળો કરી દેવાનો. L ગુણ્યા B જાય વત્તા B ગુણ્યા વચ્ચે L ગુણ્યા L. ઓકે, તો આન્સર આપણને મળે અહીંયા. હવે આને સાર્થક અંકના નિયમ પ્રમાણે રાખીએ છીએ. તો જો દશાંશ ચિહ્ન પછી ન્યૂનતમ 2 અંક સુધી આવવું જોઈએ, અને ટોટલ કેટલા છે? 1, 2 અને 3 સાર્થક અંકો છે. અહીંયા સાર્થક અંક છે 3. તો આપણો આન્સર પણ રીતના આવવો જોઈએ. તો 8.7, 2 સાર્થક અંક આવે, 1 સાર્થક અંક હજુ રહ્યો, તો 2. હવે 2 ને 2 રાખવા કે શું કરવું? એના પછીનો અંક નક્કી કરશે. એના પછીનો અંક છે 0, તો અહીંયા આપણે રાખીશું 2 ના 2. ક્ષેત્રફળ છે એરિયા, એટલે શું થશે? અહીંયા મીટર સ્ક્વેર થશે. ઓકે, અને તેનું કદ શોધો. તો તકતીનું કદ જે છે, વોલ્યુમ V બરાબર શું થશે? L ગુણ્યા B ગુણ્યા H. એના બરાબર લખીશું આપણે. આમાં છે ને હાઇટને તમારે કન્વર્ટ કરવું પડશે. હાઇટ જે છે એને તમારે કન્વર્ટ કરવું પડશે. અહીં કન્વર્ટ કરી દઈએ સેન્ટીમીટરનું મીટરમાં, પણ ઘાતના સ્વરૂપમાં નહીં. તો આવી રીતે લખાઈજો 0.0201 મીટર. જો સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કર્યું. ઓકે, સાર્થક અંક કેટલા છે? 1, 2 અને 3. અહીંયા પણ બી રહે છે 1, 2 અને 3. ઓકે, તો અહીંયા પણ આપણે નિયમનું પાલન કર્યું. તો LBH. તો આવી રીતે લખીશું આપણે. ડાયરેક્ટ આન્સર લખીએ હવે. આન્સર આવે છે 0.085529. ઓકે, હવે સાર્થક અંકોની સંખ્યા રહેવી જોઈએ છે 3, અને દશાંશ ચિહ્ન પછી 2 અંક રહેવા જોઈએ. ઓકે, તો 0.0 એ તો સાર્થક અંક તરીકે ગણાય નહીં. તો આગળ આપણે લખીશું હજુ 8, 5. ઓકે, તો 2 સાર્થક અંક થઈ ગયા. હજુ ત્રીજો એક રહ્યો 5. 5ના પછીનો નંબર કેવો છે? 2 છે, કે જે 5 કરતાં નાનું છે, એટલા માટે 2નો 2 રહેશે. તો આન્સર આવે છે આપણો 0.0852 મીટર ક્યુબ. ઓકે, હવે આ દાખલો થોડોક લાંબો છે. પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલા એક બોક્સનું દળ આપણને 2.30 કિલોગ્રામ આપેલું છે. આ બોક્સના 20.15 ગ્રામ અને 20.17 દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે છે. તો એક બોક્સનું કુલ દળ કેટલું થશે? અને બી યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળનો તફાવત કેટલું થાય? ઓકે, તો એની અંદર આપણને 2 કન્ડિશન આપેલી છે. કન્ડિશન નંબર 1 એવી છે કે અહીંયા જે બોક્સનું તમને દળ આપેલું છે, બોક્સનું દળ એ આપણને આપેલું છે કેપિટલ M કહી દઈએ. કેપિટલ M દળ બરાબર 2.30 કિલોગ્રામ. સોનાના પ્રથમ ટુકડાનું દળ આપણને 2 ટુકડા આપેલા છે, એટલે સોનાના પ્રથમ ટુકડાનું દળ છે. ટુકડાનું દળ M1 કહી દઈએ, સ્મોલ m1 કેટલું છે? 20.15 ગ્રામ છે. અને સોનાના બીજા ટુકડાનું દળ M2 બરાબર 20.17 ગ્રામ છે. આ કિલોગ્રામ છે, ગ્રામ છે, પહેલાં એને કન્વર્ટ કરવું પડશે. બરાબર છે. ઓકે, તો અને આપણે M1ને કન્વર્ટ કરીએ કિલોગ્રામની અંદર. બરાબર. ઓકે, તો થશે 0.02015 કિલોગ્રામ. જો 1, 2, 3, 4 સાર્થક અંક, આમાં પણ 1, 2, 3, 4 સાર્થક અંકો બદલાતા નથી. ગ્રામનું કિલોગ્રામમાં કર્યું છતાં પણ આ બંનેને નિયમ પ્રમાણે સાર્થક અંક ગણાતા નથી. M2 બરાબર 0.02017 કિલોગ્રામ. ઓકે, સરસ. હવે ફાઇન કરવાનું છે નંબર A, કુલ દળ. કેટલું થશે? M પ્લસ M1 પ્લસ M2 ઇઝ ઇક્વલ ટુ 2.30 પ્લસ 0.0 2015 વત્તા 0.0 2018.
ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે આપણો 2.34032 કિલોગ્રામ. હવે એને રાઉન્ડ ઓફ આપણે કરવું પડે. તો જો આની અંદર સાર્થક અંકો 4 છે, આમાં 3 છે, હા, અને નીચે પછી 2 જ આવશે, આમાં પણ બી 2 જ છે દશાંશ ચિહ્ન પછી. તો આન્સર આ રીતનું રહેશે. સાર્થક અંકોની સંખ્યા 2.3. હવે 3ની પાછળ 4 છે કે જે 5 કરતાં નાનો છે, તો 3નો 3 રહેશે. તો આન્સર આવે છે 2.3 કિલોગ્રામ. નંબર બી, દળનો તફાવત એટલે કે M2 માઇનસ M1. દળનો તફાવત બરાબર M2 માઇનસ M1. ઓકે, તો હવે મોટામાંથી નાનું જ બાદ કરવું પડશે, એટલા માટે M2 માઇનસ M1. 20.17 માઇનસ 20.15. બંને ગ્રામમાં છે, એટલા માટે તમે 20.17 અને 20.15 લખી શકો છો. જો કિલોગ્રામમાં તો આપણે આ રીતે એને લખવું પડે. તો દેખાય છે ને, થોડુંક બહાર જતું હતું. ઓકે, દેખાય છે. ઇઝ ઇક્વલ ટુ 0.02 ગ્રામ. 0.02 ગ્રામ આવે છે. આન્સર આવી ગયો. હવે એનસીઆરટી જે નમૂનારૂપ પ્રશ્નો જે બનાવે છે, એક તૈયાર જ હોય છે. એની અંદરના થોડા ઘણા પ્રશ્નો આપણને અહીંયા બતાવેલા છે. પહેલા નંબરનું એવું છે કે 0.06900માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? તો આમાં સાથે સાર્થક અંકોની સંખ્યા 4 થશે. 1, 2, 3 અને 4. આ બંને 0 આપણે ગણતા નથી, બરાબર. તો સાર્થક અંકોની સંખ્યા થશે 4. 436.32, 227.2 અને 0.301 સંખ્યાઓનો સરવાળો યોગ્ય સાર્થક અંકો સાથે આપો. તો ચાલો સરવાળો કરીએ. 436.32 વત્તા 227.2 વત્તા ઓકે, અહીંયા છે 0, જો તો અહીંયા આવશે 0.301. આ રીતે લખાય. સરવાળો કર્યો એનો. સરવાળો કરીને આન્સર આવ્યો 663.821. હવે એને રાઉન્ડ ઓફ કરવું પડશે. તો પોઈન્ટ પછી 2 અંક છે, અહીંયા દશાંશ ચિહ્ન પછી 1 જ અંક છે, અહીંયા દશાંશ ચિહ્ન 3. તો આપણે 1 અંક રાખવાનો છે. તો ઇઝ ઇક્વલ ટુ લખીએ અહીંયા 663.8. 8 ના 8 રહેશે, કારણ કે 8 પછી 2 છે કે જે 5 કરતાં નાના છે, એટલા માટે 8 ના 8 રહેશે. ઓકે, દેખાય છે ખરું? હા, ઓકે. 2.745 અને 2.735 સંખ્યાઓને 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરતાં મળતી સંખ્યાઓ. હાજી, તો એને આપણે 3 અંક સુધી એને રાઉન્ડ ઓફ કરવું પડે. તો જો નિયમ શું કહે છે કે 2.745ને 3 અંક સુધી કરો. તો 2.7. હવે 4ની પછી કોણ છે? તો કે 5 છે, બરાબર છે. તો રૂલ પ્રમાણે અહીંયા આપણે લખીશું 4 ના 4 રહેશે. કેમ? કારણ કે એની આગળની સંખ્યા જોવાની, એકી છે કે બેકી. ઓકે, અને અહીંયા 2.735. તો 2.735માં થઈ જશે 2.73 છે. મતલબ કઈ સંખ્યા છે? એકી સંખ્યા છે. તો અહીંયા શું થશે? એક એડ થઈ જશે, એટલે 4 થઈ જશે. ઓકે, તો આન્સર અહીંયા આવશે 2.74, 2.74. ઓકે, બંનેનો આન્સર સેમ છે. સારું ક્વેશ્ચન છે. ઓકે.